જય માતાજી મિત્રો, આજે આપણે સત્તાધાર ધામમાં આવી પહોંચ્યા છે, જ્યાં ભૂત બાપાનો વડલો આવેલો છે। ભૂત બાપાના વડલે ભૂત બાપાને સિગરેટ ચડાવવામાં આવે છે। તે સિગરેટ આપણે આજે ભૂત બાપાને ચડાવીએ। ચાલો મિત્રો, ભૂત બાપાનો વડલો જુનાગઢથી 55 કિલોમીટરના અંતરે શ્રી આપાગીગાના ધામ સત્તાધારમાં આવેલો છે। હવે આપણે ભૂત બાપાના દર્શન કરીએ। અહીંયા દર્શનનો સમય સવારે 6 થી કરી સાંજે 8 વાગ્યા સુધી છે। અહીંયા 8 વાગ્યા પછી ભૂત દાદાના દર્શન કરવાની સખ્ત મનાઈ છે। હવે આપણે ભૂત દાદાના વડલે આવી પહોંચ્યા છે। જે તમે આ ધજાવી જોઈ રહ્યા છો, જે ભૂત બાપાની ધજાવી છે, અને જે આ વડ રહ્યો વિશાળ વડ છે, જે ભૂત બાપાનો વડ છે, સાક્ષાત ભૂત બાપા એ વડમાં વિરાજમાન છે। હવે આપણે ભૂત બાપાના દર્શન કરીએ। મિત્રો, અહીંયા ભૂત બાપા અનેકો પરચા પૂરે છે, દુખિયાનો દુઃખ મટાડે છે। જે તમે આ ફોટા બધા જોઈ રહ્યા છો, જે ભૂત બાપાએ જેની મનોકામના પૂર્ણ કરી છે, તે લોકો અહીંયા એમના ફોટા અહીંયા ટીંગાડે છે। તમે જોઈ શકો છો ફોટા। અને મિત્રો, ભૂત બાપાને સિગરેટ પીવાનો બહુ ખૂબ જ શોખ હતો, એટલે ભૂત બાપાને અહીંયા સિગરેટ ચડાવવામાં આવે છે। આ તમે જે લોકો બધા જોઈ રહ્યા છો, જે ભૂત બાપાને સિગરેટ ચડાવી રહ્યા છે, તમે જોઈ શકો છો વિડીયો। મિત્રો, વિડીયોમાં નવો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકનનું બટન દબાવ્યા વગર જાશો નહીં, કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। મિત્રો, હવે આપણે ભૂત બાપાને અહીંયા સિગરેટ ચડાવી રહ્યા છે, તમે જોઈ શકો છો। મિત્રો, અહીંયા સત્તાધારમાં શ્રી આપાગીગાના ઓટલે કાંઈ પણ નવું જમવાનું બનાવવામાં આવે તો પહેલી થાળી અહીંયા ભૂત બાપાને પીરસવામાં આવે છે, પછી જ સત્તાધારના ઓટલે, કારણ કે જમણવારમાં એ જમવાનું વેચાય છે। મિત્રો, આ હતો ભૂત બાપાના વડલાનો વિડીયો, જે આપણો બ્લોગ હતો। મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો। જય માતાજી, જય ભૂત બાપા, જય આપાગીગા। મિત્રો, અહીંયા ભૂત બાપાના વડલાની બાજુમાં જે વાડી વિસ્તાર આવેલો છે, જે આંબાની ખેતીઓ છે, કેસર કેરીની ખેતીઓ છે, જે અહીંયા જે રસ્તો જાય છે, જે આગળ ગામ જે રેલવે સ્ટેશન તરફ આ રસ્તો જાય છે, તે રસ્તાનો આપણે ટૂર કરીએ। ચાલો।